નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર હાંસોટ તાલુકા અને શહેરમાંથી 11,000 લઘુમતીઓના નામ કમી કરવાના ફોર્મ નંબર 7 ભરી દેવાતા આજે લઘુમતી સમાજ દ્વારા અંકલેશ્વરના એસડીએમને આવેદનપત્ર આપી આવા ફોર્મ ભરનારા સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યારે ઉલ્લેખ કર્યો રહ્યો કે અંકલેશ્વરના 2 મુસ્લિમ નગરસેવકો જેઓ વર્ષોથી ચૂંટાય છે તેમના નામ કમી કરવા માટે ભાજપના આગેવાનોએ ફોર્મ 7 ભરીને આપી દેવાયા હતા, જેને લઈને તેઓમાં રોષ જોવા મળ્યો હતો। અંકલેશ્વર હાંસોટ શહેર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા લઘુમતી કોમના નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો સામે અંકલેશ્વરમાં વિરોધ નોંધાયો હતો। અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ફોર્મ નંબર 7 ના આધારે ખાસ કરીને લઘુમતી સમાજના અંદાજે 11,500 મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દાના વિરોધમાં 21/1/2024 ના રોજ અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો તથા હાંસોટ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું। આવેદનપત્રમાં મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિઓની તટસ્થ તપાસ કરી યોગ્ય અને પાત્ર મતદારોના નામ અખંડિત રાખવા તથા લોકશાહી મૂલ્યોની રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી। ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે મતાધિકાર દરેક નાગરિકનો બંધારણીય હક છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભેદભાવ સહન કરવામાં નહીં આવે। પ્રાંત અધિકારીને રજૂ કરાયેલા આવેદનપત્રમાં તાત્કાલિક કાર્યવાહી કરી ન્યાય આપવા માટે અપીલ કરવામાં આવી હતી। મારું નામ રફીક ઝઘડિયા, હું BLO2 તરીકેની કામગીરી વોર્ડ નંબર 4 માં કરું છું। એસઆઈઆરની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા તેમ છતાં કેટલાક ષડયંત્રકારીઓ દ્વારા એક ષડયંત્રની રચના કરવામાં આવી, જેને લોકશાહીનો હનન થયું છે। ત્યારે સમગ્ર મતદારો પસાર થઈ ચૂક્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું, જે સદંતર ભારતીય સંહિતાની કાનૂનની ધારાઓની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે। છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। કેટલાક BLO2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે તેમને અમે ફોન કર્યો હતો। તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી, છતાં તંત્ર એની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર નથી, ફક્ત અને ફક્ત સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે। જેઓ અંકલેશ્વરમાં સતત 35 વર્ષથી ચૂંટાય છે, 35 વર્ષથી સતત પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે, એ અત્યંત નિંદનીય કામ કહેવાય। વોર્ડ નંબર 4 ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા, જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે। અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ એસપી સાહેબ કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં। પરંતુ અત્યાર સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છે, ફક્ત અને ફક્ત અમને સાંત્વના મળે છે અને સ્થળ ઉપર BLO દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે। જ્યારે BLO બધા ના કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સપોર્ટ કરી છે, સવારે છે આ જ કામગીરીનો, છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી। જો પ્રક્રિયાને અટકાવવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે તેની સાથે અમે પણ ખભે મિલાવીને તૈયાર રહીશું અને જ્વલંત આંદોલન કરીશું કે તંત્રને ખબર પડે એના વિશે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના ગ્રાઉન્ડ ખાતે 2 મહિના ચાલનારી લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા અને કસોટીને લઈને જેનું આયોજન થયું છે તે માટે આજે IG અને SPએ ગ્રાઉન્ડની નિરીક્ષણ કર્યું હતું। ગુજરાત પોલીસમાં 13,691 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ પર આવતીકાલે 21 જાન્યુઆરીથી 23મી માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે, જેની તમામ તૈયારીઓને SP અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। પહેલી સવારથી ભરૂચના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીથી શારીરિક કસોટીની પ્રક્રિયા યોજાનાર છે, જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન, છાતી સહિત શારીરિક કસોટી
ઉમેદવારો આપનાર છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનાઓ આપી. ભરૂચ જિલ્લામાં પોલીસ 2 મહિના સુધી ચાલનાર ભરતીની શારીરિક કસોટી માટે અંદાજિત 60,000 ઉમેદવાર આવનાર છે, જેમાં રોજના 1600 ઉમેદવાર પોતાની શારીરિક કસોટી આપી શકશે. અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેનાર છે. આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આપણે આવતીકાલથી લઈ અને 13 માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે. એના ભાગરૂપે અમે આજે હું બડોદાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે. ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસિજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગેર પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે. આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે. સર, ઉમેદવારોની રહેવાની વ્યવસ્થા બાબતે હોટલ ચાલકોને પણ કોઈ તકલીફ ના હોય? એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે. દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક QR કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા કરી છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર કિરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલા કુલ 4 પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક રીતે નિરાકરણ કરવામાં આવ્યું. રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટે જનસુખાકારીના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત સ્વાગત કાર્યક્રમો દ્વારા નાગરિકોને સીધો સંપર્ક સાધવાની તક આપવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો તેમના પ્રશ્નો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં પ્રશ્નોની ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા અને અરજદારોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સૌને નમસ્કાર. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. આ કાર્યક્રમ માટે જે પ્રશ્નો હોય તેની રજૂઆત તારીખ 1 થી 10 સુધીમાં ઓનલાઈન કરવાની હોય છે. એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તેમાં કુલ 4 અરજી મળેલ હતી, જે પૈકી 4 જણનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે દર માસે 1 થી 10 તારીખમાં સ્વાગત ઓનલાઈન પોર્ટલમાં આપની રજૂઆત મોકલવાથી આપના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે ખેતરમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો હતો, જેને વન વિભાગને જાણ કરતા પાંજરા મૂકવામાં આવ્યા છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ નજીક આવેલા ખેતરમાં 2 દિવસ અગાઉ દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. આ દીપડાનો વિડીયો વાયરલ થયો. ખેડૂતો તેમજ ગ્રામજનોમાં વ્યાપક ભયનો માહોલ સર્જાતા ઘટનાની તાત્કાલિક જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગે તરત કાર્યવાહી કરી પાંજરું ગોઠવતા પાણીઠા સીમ વિસ્તારમાં દીપડો પાંજરામાં ઝડપાઈ ગયો. આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાના જીવલેણ હુમલાના અનેક બનાવો નોંધાયા હોવા છતાં વન વિભાગ તરફથી કાયમી પગલાં લેવામાં આવ્યા નથી તેવો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપડાની સતત અવરજવરથી લોકોમાં સુરક્ષાની ભાવના ફેલાઈ છે. આ વિસ્તારમાં કેટલા દીપડા ફરી રહ્યા છે તેની ગંભીર તપાસ કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી વન વિભાગ માટે અનિવાર્ય બની ગઈ છે. અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં લઈને વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા CSR અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન મહિલાઓને બંને પ્રકારના કેન્સરની વહેલી ઓળખ, જરૂરી તપાસ, સાવચેતી અને સારવાર અંગે સંપૂર્ણપણે નિઃશુલ્ક માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી. કેન્સરની વહેલી ઓળખ થવાથી સમયસર સારવાર શક્ય બને છે અને જીવન બચાવી શકાય છે. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો સાથે નગરપાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન હિરલબેન પટેલ, નગરપાલિકા સભ્ય પુષ્પાબેન મકવાણા સહિત હોસ્પિટલનો તબીબી સ્ટાફ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, મારું નામ કવિતા છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાથી આવ્યા છીએ. આજે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે બહેનો માટે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, અંકલેશ્વર તાલુકા બ્રાન્ચ અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના ખૂબ જ આભારી છે કે જેમણે બહેનો માટે આ કેમ્પનું આયોજન કરી અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે જાગૃતતા, અવેરનેસ અને કેમ્પેન ચલાવી અને ઘણા બધા બહેનો આ કેમ્પનો લાભ લે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન કરેલ છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં BRC ભવન ખાતે ઉજ્જૈનની સામાજિક સંસ્થા દ્વારા 74 જેટલા દિવ્યાંગ બાળકોને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સ્ટેશન સામે આવેલા BRC ભવન ખાતે ઉજ્જૈનની એલિકમો સંસ્થા દ્વારા અંકલેશ્વર અને હાસોડ તાલુકાના 74 જેટલા દિવ્યાંગ બાળકોને વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ સર્વ શિક્ષા ID યુનિટ, શિક્ષણ વિભાગ ભરૂચ તથા એલ્મિકોના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ID કોઓર્ડિનેટર ચેતાલીબેન પટેલ, BRC કોઓર્ડિનેટર વિજય પટેલ તેમજ એલ્મિકો સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોને કેલિપર, વ્હીલચેર, PP ચેર, PLM કીટ, કાનના મશીનો, રોલેટ સહિતના જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અંકલેશ્વર અને હાસોડ તાલુકાના દિવ્યાંગ બાળકો સાથે તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ઉપરાંત BRC ભવનના સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ તથા એલ્મકો સંસ્થાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ BRC ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાસોડ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સમગ્ર શિક્ષા ગુજરાત ભરૂચ જિલ્લો અને એલિમ્કો ઉજ્જૈનના સમગ્ર
સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે, જેમાં આજ રોજ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કાનના સાંભળવાના મશીન, હાથ પગના કેલિપર્સ જેવા અલગ અલગ 94 દિવ્યાંગ બાળકોને 157 સાધનો વિતરણ કરવામાં આવનાર છે. આ સાધનો મળ્યા પછી બાળકોનો શાળા કક્ષા ઉપયોગ કરશે અને વધુ સારી રીતે પોતાનું જીવન જીવી શકશે એવો ઉમદા હેતુ આજના આ કાર્યક્રમનો છે. અંકલેશ્વરની યુપીએલ કંપની દ્વારા ફાયર સેફટી કર્મચારીઓના સ્પર્ધાત્મક વાતાવરણમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં સુપરફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો દ્વારા ફાયર સેફટી કર્મચારીઓની સ્પર્ધાત્મક વાતાવરણમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશમાંથી 21 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર ખાતે દેશભરમાં આવેલી મૂળ યુપીએલ લિમિટેડ તેમજ હાલ સુપરફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો વચ્ચે ફાયર સેફટી કર્મચારીઓની વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ એકમોમાંથી કુલ 21 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર, ઝઘડિયા, વાપી, દહેજ, હાલોલ, કાલોલ, જમ્મુ કાશ્મીર સહિતની ટીમોએ સ્પર્ધા દરમિયાન ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ ઓપરેશન, ગેસ રિસાવ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વાસ્તવિક અભ્યાસ આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં ફાયર કર્મચારીઓની ચુસ્તતા, કાર્યક્ષમતા, ટીમવર્ક, ઓપરેશનલ તૈયારી તેમજ જોખમ સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એસબી પાઠક, દિનેશ ગામિત, યુપીએલ કંપનીના મુકેશ રાણા, એમડી રાવલ અને અંકલેશ્વર પીએમસીના પ્રદેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार, मेरा नाम है कैप्टन श्यामल नामदेव पाटिल. मैं हूँ यूपीएल यूनिट 3 से आरएनडी से. हमारी टीम फर्स्ट टाइम परफॉर्म कर रही है ईआरटी टीम में, जिसमें कि हमेशा लड़के करते थे परफॉर्म. इस बार पहली बार हमारी लड़कियां सब परफॉर्म कर रही है. हमारी टीम का नाम है दुर्गा वाहिनी और हमारा एक ही मोटो है, हमारी छोरी भी छोरों से कम है क्या. हमने इतना अच्छे से ड्रिल कर दिया कि हाँ, हम लड़कों को भी टक्कर दे सकते हैं और हम ये भी कर सकते हैं. मेरा नाम गौरव शर्मा है. मैं यूपीएल जम्मू से आया हूँ. और हम यहाँ ईआरटी कंपटीशन के लिए आए हैं अंकलेश्वर में, और लास्ट 18 ईयर से हम कंटिन्यूसली यहाँ पे आ रहे हैं. तो ये हमारी पूरी टीम है, जो 8 मेंबर की टीम है हमारी, और यहाँ आके हमें बहुत कुछ सीखने को मिलता है. ईआरटी हमारे लिए बहुत कुछ मायने रखती है, क्योंकि जब सारी दुनिया घर आग से भाग रही होती है तो ईआरटी आग के पास जा रही होती है. ये मोटिवेशन हमें बहुत कुछ सिखाती है. ये ईआरटी के कारण हम अपने घर में भी सुरक्षा लेके आ सकते हैं. जैसे कि हमने ये ट्रेनिंग हो रही है, इससे हमारे घर में जो इमरजेंसी हो सकती है हम उसको टैकल कर सकते हैं. हम यूपीएल का शुक्रगुजार करते हैं कि हमें ईआरटी में मौका दिया, उससे हम और ज़्यादा स्ट्रांग हुए. ठीक है, और मैं अपने वर्मा सर का बहुत ज़्यादा शुक्रगुजार करता हूँ कि जो हमें यहाँ तक लेके आए, जिसने हमारे ऊपर इतनी मेहनत की और इतनी ज़्यादा ट्रेनिंग भी. મારું નામ નિલય વ્યાસ છે. હું ગ્લોબલ સેફટી હેડ યુપીએલ અને સુપરફોર્મ કંપનીમાં છું. આજે અમે અહીંયા ઈઆરટી કોમ્પિટિશનનું જે આયોજન કર્યું છે એમાં 21 ટીમ આવેલી છે. એ ટીમ જમ્મુથી, હલ્દિયાથી, ચંદીગઢથી માંડીને બેંગ્લોર અને અમારી બધી જ સાઇટ, જય રિસર્ચ ફાઉન્ડેશન, યુપીએલની બધી જ સાઇટો, સુપરફોર્મની બધી સાઇટ અને 21 ટીમ આવેલી છે. કોમ્પિટિશન અમે 3 ભાગમાં વહેંચી છે. એક દોડવાની કોમ્પિટિશન હતી, ત્યાર પછી ઇમરજન્સી સિનેરીઓને હેન્ડલ કરશે અને ત્યાર પછી બુદ્ધિમત્તાની ક્વિઝ હેન્ડલ કરશે અને ક્વિઝ પછી આ કોમ્પિટિશન હશે. અમારી દૃષ્ટિએ આ એક ક્ષમતાવર્ધક ઇવેન્ટ છે અને અમારી ટીમ છેલ્લા 18 વર્ષથી આ કરી રહી છે અને આ બધે જ અમારી ટીમ ક્યાંય પણ કોઈ બી ઇમરજન્સી હોય તો રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે અને એ લોકો બધે જ ગવર્મેન્ટ ઓફિસ અથવા પ્રાઇવેટ કંપની બોલાવે ત્યાં જઈ અને સહાયતા પ્રોવાઈડ કરે છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં નશા અંગેના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ભરૂચ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી એસઓજી ભરૂચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી પોલીસ દ્વારા તારીખ 14/7/2023 ના રોજ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમ મુજબ નોંધાયેલા ગુનામાં ધરપકડથી બચવા માટે સ્થળ બદલતો ફરતો વોન્ટેડ આરોપી કેશવ શાંતારામ ઘોટેકર અંગે ભરૂચના ભોલા બસ ડેપો પાસે હાજર હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા તપાસ કરતા આરોપી મળી આવતા તેના નામ ઠામની ખાતરી કરી કાયદેસર રીતે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 14/7/2023 ના રોજ અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ એસઓજીએ પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે આઢેડ મહિલા નસીમબાનુ મોહમ્મદ હનીફ સરીગતને ઝડપી પાડી હતી. તેને 822 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો આરોપીએ આપ્યો હતો, જે તે સમયે તે વોન્ટેડ જાહેર કરાયો હતો. વાગરા તાલુકામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી.
ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા ચેતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. જણાવ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવે છે, તેથી ભાજપ ડરી રહ્યું છે. ચેતર વસાવાએ વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં તેમના પર 19 જેટલા કેસ કરાવ્યા છે અને 7 વખત જેલ મોકલ્યા છે. તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારના દબાણથી ડરવાના નથી અને આદિવાસી તેમજ સામાન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે. તેમણે સ્પષ્ટ કર્યું. પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં સંગઠન મજબૂત કરી જનહિતના મુદ્દાઓને લઈને આંદોલન તેજ કરવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચારો અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.